દક્ષિણ ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. નવા વર્ષના દિવસથી શરૂ થયેલો કમોસમી વરસાદ જાણે ચોમાસા સિઝનની માફક વીજળીના ચમકારા, પવન સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કમોસમી વરસાદના કારણે જગતના તાતના ધરતીપુત્રોની હાલત દયનીય કફોડી બની છે. મોડે આવેલો કોળિયો વરસાદના કારણે છીનવાઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગર, શેરડી, કપાસ, શાકભાજી સહિતના પાકે ભરવા નુકસાન થવા પામ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડી ગણાય છે. મુખ્યત્વે સુગર ફેક્ટરીઓમાં બોઇલર પ્રવલજન થઈ ચૂક્યું છે, પરંતુ વરસાદના કારણે હવે શેરડી કટિંગ પાછળ ધકેલાય તેવી પરિસ્થિતિ સર્જાય છે, તેમજ શેરડી નવું રોપણ પણ અટકી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતમાં શેરડી બાદ ડાંગર પાકનું વાવેતર બીજા નંબર પર રહે છે. ત્યારે શેરડી પાકમાં વધતા જતા જંગલી ભૂંડ ડુક્કરના ત્રાસના કારણે ખેડૂતો ડાંગરની ખેતી તરફ વળ્યા હતા. જોકે હવે હવામાનમાં આવેલ બદલાવના કારણે થતા કમોસમી વરસાદ માવઠાના કારણે ડાંગર પકવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. તૈયાર ડાંગરનો પાક કાપણી કરીને તૈયાર હતો ત્યાં વરસાદના કારણે ડાંગર પલળી ગયો છે, તો કેટલાક ખેડૂતોનો તૈયાર ઊભો પાક ખેતરમાં જ પલળી ગયો છે. તો બીજી તરફ કમોસમી વરસાદના કપાસનો પાકનું વડી તૈયાર થઈ રહ્યો છે, ત્યારે પણ નુકસાન થવા પામ્યું છે. તો શાકભાજી પકવતા ખેડૂતોના પાકને કમોસમી માવઠાના કારણે જીવાત તેમજ દવા, ખાતર સહિત વધારો ખર્ચો કરવાની નોબત આવી શકે તેમ છે. તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું બૂમ ઉઠતા ખેતી વિભાગના અધિકારી ગ્રામ સેવકના માધ્યમ સરકાર દ્વારા નક્કી કરેલા નીતિ નિયમ મુજબ ખેતી પાકમાં નુકસાની સર્વે કરવાની કામગીરી હાથ ધરી છે. 80% વસ્તી આજે પણ ખેતી પર નિર્ભર છે અને એવા સમયે જ્યારે હાલ ડાંગર લણણીની સિઝન ચાલી રહી છે, કપાસ લણણીની સિઝન ચાલી રહી છે, સોયાબીન અને મગફળી આ ચાર વસ્તુની લણણીની સિઝનનો ટાઈમ આવી રહ્યો છે. એવા સમયે જે છેલ્લા 4 દિવસથી અવિરતપણે જે કમોસમી માવઠું પડી રહ્યું છે એ ખેડૂતોના ખેતરમાં નુકસાન કરી રહ્યું છે અને નુકસાનનો જો અંદાજ જોવા ગઈએ તો ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે એમ કહેતા પણ ખોટું નથી. ખેતી કરવી તો કઈ ખેતી કરવી અને ખેતી કરવી તો ખોટની ખેતી ક્યાં સુધી કરવી એ ખેડૂતો માટે બહુ મોટો પ્રશ્ન છે. ઓલપાડ તાલુકામાં ડાંગર, શેરડી અને શાકભાજીની ખેતી થતી હતી, પણ ડુક્કરોના ત્રાસને કારણે હવે લોકો શેરડી તરફથી વળીને ડાંગર તરફ આવ્યા છે અને શાકભાજીમાં બી વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. ડાંગર તો હવે લોકોના થઈ ગયેલા પાક પલળાઈને જમીન ભેગા થઈ ગયા છે, તો હવે એને હાથમાં આવે કે કેમ એ જોવા જેવી બાબત છે. હું અત્યારે હાલ તો ડાંગરની ખેતી કરું છું ને અમારા ગામમાં છે, આજુબાજુના ગામમાં ઓલપાડ તાલુકામાં સુરત જિલ્લામાં લગભગ છે ને ઓલરેડી હવે ડાંગરની ખેતી ચાલુ થઈ ગઈ. પહેલાં શેરડી બનાવતા હતા, શેરડીમાં ભૂંડને કારણે શેરડી બંધ થઈ ગઈ છે, હવે ડાંગરનું છે ને હાલ કમોસમી વરસાદને કારણે ડાંગરમાં બી ઘણું નુકસાન છે. જે લોકોને શાકભાજી હતી એમને બી ઘણું નુકસાન છે ને જે એને કપાસ બનાવ્યો છે એને તો અતિ ઘણું નુકસાન છે, કેમ કે વણીની ઓલરેડી અત્યારે વણી ચાલુ થઈ ગઈ, તેના બદલે કપાસ વરસાદ પડ્યો એટલે કપાસ બધો ઓલરેડી બગડી ગયો. મારું નામ દિવેશ એચ પટેલ છે. હું વિસ્તરણ અધિકારી ખેતી ઓલપાડ તરીકે ફરજ બજાવું છું. હાલ છેલ્લા 2 દિવસથી ઓલપાડ તાલુકામાં સતત વરસાદ પડેલો છે. એમાં અત્યાર સુધીનો કહીએ તો 2 ઇંચ જેવો વરસાદ થયેલો છે. ઓલપાડ તાલુકાની અંદર ખરીફ સિઝનમાં કુલ 25,700 હેક્ટરનું વાવેતર થયેલું હતું. એમાં 19,173 હેક્ટરનું ડાંગરમાં વાવેતર થયેલું હતું. એના સિવાયનું જે વાવેતર છે એ શેરડી, શાકભાજી અને અન્ય પાકો જેવા છે. હાલ જે વરસાદ પડેલ છે એમાં ડાંગરનો પાક અત્યારે હાલ કાપણી સિઝનમાં હોય, ડાંગરના પાકમાં નુકસાન થવાની શક્યતા છે જો વધારે વરસાદ પડે તો. એના માટે સર્વેની કામગીરી હાલ અમે ચાલુ કરી દીધી છે. 1-2 દિવસમાં કેટલું નુકસાન થયેલું છે એની ખ્યાલ આવશે. અન્ય કયા જો પાકો છે? અન્ય પાકોમાં શેરડી છે અને શાકભાજી છે, પણ એટલો વરસાદ નથી પડ્યો કે જેનાથી એમને નુકસાન થઈ શકે. કપાસના પાક અત્યારે હાલ આપણે ત્યાં લેટ વાવેતર હતું, એટલે હાલ જીંડવા ઉપર છે એટલે શક્યતા ઓછી છે. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, ઓલપાડ.